નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 31. ન ચ શ્રેયો અનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ ન ચ શ્રેયો અનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ ન ચ શ્રેયો અનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ. ન નહીં, ચ પરંતુ, શ્રેયઃ કલ્યાણ, અનુપશ્યામિ હું અગાઉથી જોઉં છું, હત્વા હણીને, સ્વજનમ પોતાના સંબંધીજનોને, આહવે યુદ્ધમાં, ન નહીં, કાંક્ષે આકાંક્ષા કરું છું, વિજયમ વિજય, કૃષ્ણ હે કૃષ્ણ, ન નહીં, ચ પરંતુ, રાજ્યમ રાજ્ય, સુખાની તેનું સુખ, ચ પરંતુ. અનુવાદ: આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી, અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. તાત્પર્ય: મનુષ્યનું સ્વહિત કે સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં છે. એ જાણ્યા વગર જ બદ્ધ જીવો શારીરિક સંબંધો પ્રતિ એવા વિચારથી આકર્ષિત થાય છે કે તેઓ આવી પરિસ્થિતિઓમાં સુખી થશે. ભ્રમિત થવાના લીધે તેઓ એ ભૂલી જાય છે કે તેમના ભૌતિક સુખોના કારણ પણ કૃષ્ણ જ છે. અર્જુન ક્ષત્રિયના નૈતિક ધર્મને પણ ભૂલી ગયેલો જણાય છે. એમ કહેવાય છે કે બે પ્રકારના મનુષ્યો અત્યંત શક્તિશાળી તથા તેજથી આંજી નાખે એવા તેજસ્વી સૂર્યમંડળમાં પ્રવેશવા પાત્ર હોય છે. એક તો ક્ષત્રિય, જે કૃષ્ણની આજ્ઞાથી યુદ્ધમાં હણાય છે, તથા બીજો સંન્યાસી, જે આધ્યાત્મિક સંસ્કારોને સર્વથા વરેલો હોય છે. અર્જુન પોતાના શત્રુઓને પણ હણવા માટે રાજી નથી. સગા સંબંધીઓની તો વાત જ જવા દો. તેનું માનવું છે કે પોતાના સ્વજનોને હણવાથી તેને જીવનમાં સુખ મળી શકશે નહીં,
અને તેથી જેવી રીતે ભૂખ લાગેલી ન હોય તેવો મનુષ્ય રસોઈ કરવા ઈચ્છતો નથી, તેવી રીતે લડવા માટે તેની મરજી નથી. તેણે તો હવે વનમાં જવાનો નિશ્ચય કરી લીધો છે, જ્યાં તે એકાંતમાં નિરાશાભર્યું જીવન વ્યતીત કરશે. પરંતુ ક્ષત્રિય હોવાને લીધે તેને જીવન નિર્વાહ કરવા માટે રાજ્ય જોઈએ, કારણ કે ક્ષત્રિય કોઈ અન્ય વ્યવસાય અપનાવી શકે નહીં. પણ અર્જુન પાસે રાજ્ય નથી. રાજ્ય પ્રાપ્ત કરવાની તેના માટે એકમાત્ર તક એ છે કે પોતાના પિતરાઈઓ અને ભાઈઓ સાથે યુદ્ધ કરીને પોતાના પિતાના રાજ્યનો વારસો પુનઃ મેળવે. પણ આમ કરવું તેને ગમતું નથી. તેથી જ તે પોતાને વનમાં જઈને એકાંતમાં રહીને નિરાશાભર્યું એકાંત જીવન વ્યતીત કરવાનું યોગ્ય ગણે છે. શીલ પ્રભુપાદ કી. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય જે આપણે નિત્ય શ્રવણ કરી રહ્યા છીએ, તો પૂર્વ શ્લોકોમાં આપણે ચર્ચા કરી છે કે અર્જુન એની શારીરિક સ્થિતિ જે દર્શાવે છે કે એ કેટલા ડિપ્રેશનમાં છે. પોતાના સ્વજનોને જ્યારે સામે જોયા તો એ સ્વજન કે જે શત્રુના રૂપમાં ઊભા છે, પણ છતાં મોહના કારણે અર્જુનની અંદર ધીરે ધીરે આ લક્ષણો પ્રગટ થઈ રહ્યા છે, જેની ચર્ચા આપણે 30 નંબર શ્લોક સુધી કરી. અને અર્જુન કહે છે કે મારું ચિત્ત જે છે એ ભ્રમિત થઈ રહ્યું છે. અને આવી અવસ્થામાં અર્જુન ભગવાન કૃષ્ણને કહી રહ્યા છે કે પ્રભુ નચ શ્રેય અનુપશ્યામી હત્વા સ્વજનમ આહવે, કે આ યુદ્ધમાં હત્વા સ્વજનમ, મારા સ્નેહીજનોને મારવાથી નચ શ્રેય અનુપશ્યામી, આમાં મને કોઈ શ્રેય નથી દેખાતું, કોઈ કલ્યાણ નથી દેખાતું. અને બીજી લાઈનમાં અર્જુન કહે છે ન કાંક્ષે વિજયમ રાજ્યમ સુખાની છે, મારી વિજયની પણ ઈચ્છા નથી, રાજ્યની પણ ઈચ્છા નથી, અને સુખની પણ ઈચ્છા નથી. તો આ વાત અર્જુન ભગવાન સમક્ષ પ્રગટ કરે છે. તો અહીંયા સ્પષ્ટ રૂપમાં અર્જુનની અંદર જે વિષાદ છે, આ વિષાદ દેખાઈ રહ્યો છે અહીંયા, જેના કારણે આ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ થયું છે. તો આ શ્લોકમાં અર્જુન પોતાનો વિષાદ રજૂ કરે છે ભગવાન આગળ. અને એ પોતાના જે સ્વજનો છે એને શત્રુના રૂપમાં નથી જોતા, પણ એ શત્રુના રૂપમાં કેમ નથી જોતા, તો એના અનેક કારણો અર્જુન આપે છે, અનેક કારણો ભગવાન સામે રજૂ કરે છે. તર્ક, યુદ્ધ નહીં કરવા માટે. અને જેટલા પણ કારણ અર્જુને રજૂ કર્યા ભગવાન આગળ, આ એક પણ કારણ મનઘડત નથી, બધા શાસ્ત્ર સંમત છે. શાસ્ત્રમાં લખ્યું છે આવું થશે તો આ પરિણામ આવશે, આ યુદ્ધ થશે તો એનું આ પરિણામ આવશે, શાસ્ત્ર કહે છે. અને અર્જુને શાસ્ત્રનો આધાર લઈ અને તર્કબદ્ધ રીતે આ પ્રમાણોને રજૂ કર્યા છે. શા માટે મારે યુદ્ધ ન કરવું જોઈએ, અને કોઈ કારણ પોતાનું બનાવેલું નથી, મતલબ મનગઢત નથી. તો જે સુખ માટે આ યુદ્ધ થવા જઈ રહ્યું છે, આ સુખ જે છે એને મળવાનું નથી. આના પૂર્વના શ્લોકમાં અર્જુને કીધું છે નિમિત્તાની વિપરીતાની, કે જેના નિમિત્ત યુદ્ધ થઈ રહ્યું છે, નિમિત્ત શું છે? સુખ.
તો અર્જુન કે જે નિમિત્તે યુદ્ધ થઈ રહ્યું છે એ તો મળવાનું જ નથી. કેમ? કારણ કે વિપરીત જોઈ રહ્યો છું હું નિમિત્ત. યુદ્ધ સુખ માટે થઈ રહ્યું છે, પણ આનાથી કેવલ દુઃખ આવવાનું છે. આવું અર્જુનને દેખાય છે. અર્જુન આવો વિચાર કરે છે. તો આ શ્લોકની અંદર આપણે સૌથી પહેલા સમજવાનું છે અનુપશ્યામી. પશ્યનો અર્થ છે જોવું. અર્જુન જ્યારે જોવે છે, શું જોવે છે? શું જોવે છે અર્જુન? અહીં આવ્યું છે ને અનુપશ્યામી. નથી દેખાતું અર્જુનને. શું નથી દેખાતું? લાભ. આ યુદ્ધનો કોઈ લાભ, શ્રેય એટલે લાભ, કલ્યાણ. અર્જુન કે નચ શ્રેય અનુપશ્યામી, મને નથી દેખાતું. કારણ કે શ્રેય એટલા માટે નથી દેખાતું, તો અર્જુન એનો કંઈક વિચાર કર્યો છે. અને શ્રેય શું છે? આ શ્લોકમાં અર્જુન જે શબ્દ પ્રયોગ કરી રહ્યા છે શ્રેય, તો આ શ્રેય છે રાજ્ય, સુખ અને વિજય. ત્રણ વસ્તુ અર્જુન અહીંયા કહે છે કે આ કદાચ મળી પણ ગયું તોય આનો કોઈ લાભ નથી. યુદ્ધમાં જો વિજય થયો તો મને રાજ્ય મળ્યું તો એનું સુખ, પણ અર્જુન કે આમાં છે નહીં. નચ શ્રેય, હું નથી જોતો. તો અહીંયા અર્જુનની થોડીક વિપરીત દ્રષ્ટિ થઈ ગઈ છે. અને વિપરીત દ્રષ્ટિ છે કે અહીંયા પશ્યામીનો અર્થ છે અર્જુનને જોવાનું છે. શું જોવાનું છે? શ્રેય. પોતાનું શ્રેય શેમાં છે? અને આ શ્લોકના સંદર્ભમાં અર્જુન જે વાત કરી રહ્યા છે તો કહે છે નચ, એ મને દેખાતું નથી. અચ્છા, શ્રેય શા માટે નથી દેખાતું અર્જુનને? કારણ કે અર્જુનની દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ છે. અને જો આ સંસારમાં જ્યારે આપણી દ્રષ્ટિ વિપરીત થઈ જાય ત્યારે આપણને સારું હોય ને એ ખરાબ દેખાય, અને ખરાબ હોય ને એ સારું દેખાય. વિપરીત દ્રષ્ટિમાં. કારણ કે વિપરીત દ્રષ્ટિ યથાર્થ દર્શન નથી કરતી. અને એટલા માટે પ્રશ્ન એ છે કે અર્જુનને સામે કોને જોવા જોઈએ? અર્જુન યુદ્ધ કરવા માટે આવ્યા છે, તો એને સામે કોને જોવાના છે? કોને જોવાના છે? સ્વજનોને. નહીં, હજી આ પહેલો અધ્યાય બરાબર તમારા મનમાં ઉતર્યો નથી. સ્વજન તો અત્યાર સુધી જોયા એણે, અને સ્વજનને જોવાથી જ મોહ થઈ ગયો. પણ પ્રોબ્લેમ એ છે કે સ્વજનને નથી જોવાના. અર્જુન ક્ષત્રિય છે. ક્ષત્રિય છે તો યુદ્ધ કરવા માટે આવ્યા છે, અને યુદ્ધ કરે છે તો સામે કોણ છે? શત્રુ છે. એને શત્રુને જોવાના છે. ને કોને જોવે છે? સ્વજનને. એને સ્વજન જે છે ને એ હવે ફ્રન્ટમાં આવી ગયા છે, શત્રુ ભૂલાઈ ગયા. તો યુદ્ધ જ્યારે બે પાર્ટી કરે છે તો એ એકબીજા માટે શું છે? શત્રુ છે. અને ક્ષત્રિય ધર્મ જે છે એ છે કે યુદ્ધ કરવા જે આવ્યો છે એને શત્રુના રૂપમાં જોવે. તો અર્જુનની દ્રષ્ટિ અહીંયા વિપરીત થઈ, તો એ શત્રુને સ્વજન જોવે છે. એને જોવાનું શું છે? શત્રુ. કારણ કે કૌરવ સેના જે છે એ શત્રુની ભૂમિકામાં છે, સ્વજનની ભૂમિકામાં નથી. અને સામેના પક્ષને જઈને પૂછો, કદાચ કૌરવ પક્ષને, કે તમે આ પાંડવોને કેમ જોવો છો? શત્રુ છે. મહાભારતમાં પણ જોવો અને સિરિયલમાં પણ જોવો તો દુર્યોધન મોટા ભાગે શત્રુ શબ્દ પ્રયોગ કરે છે. હે ને, વો હમારે શત્રુ હૈ. શકુનિયારે જ્યારે ચર્ચા કરે ત્યારે જો આ બહુ સૂક્ષ્મ સિદ્ધાંત છે. એણે જે સ્વજન છે એ શત્રુ છે, ભલે સંબંધી છે, પણ અત્યારે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં એ શત્રુ છે.
કૌરવ પાંડવોને શત્રુના રૂપમાં જોવે છે, પણ અર્જુનને આ લોકો સ્વજન દેખાય છે. આમાં ખોટ છે જોવામાં. વાત સમજમાં આવે છે? અર્જુનની આ મિસ્ટેક છે. અહીંયા શત્રુને સ્વજન જોવા, આ સૌથી મોટો પ્રોબ્લેમ અર્જુનનો છે. અને અર્જુન અહીંયા પારિવારિક સંબંધ જોઈ રહ્યા છે. પૂર્વના શ્લોકોમાં જે ચર્ચા કરી, આ બધા જે સામે ઊભા છે એ કોણ છે? મારા સ્વજન છે, અર્જુન કહે છે. અને 30 નંબર શ્લોકમાં અર્જુને સ્વીકાર કર્યો કે મારું મન કેવું છે? ભ્રમિત. અર્જુનનું મન ભ્રમિત છે. અને અર્જુન ભ્રમિત મનથી સેનાને જોવે છે. હવે મન જ્યારે ભ્રમિત છે તો સીધી વાત છે કે કોઈ વસ્તુ યથાર્થ રૂપમાં દેખાવાની નથી. તો મન ભ્રમિત હતું, એના કારણે અર્જુન બધું ભૂલી ગયા કે આ એ જ દુર્યોધન છે જે બાળપણથી અમને મારી નાખવાના ષડયંત્રો કરે છે. આ એ જ દુર્યોધન છે જેણે દ્રૌપદી સાથે અત્યાચાર કર્યો છે. આ એ જ દુર્યોધન છે જેણે નહીં કહેવાના કટુ વચનો કીધા છે. આ એ જ દુર્યોધન છે જેણે અમારા હકનું રાજ્ય પચાવી પાડ્યું છે. અર્જુન બધું ભૂલી ગયા. અને હકીકત છે કે જ્યારે પારિવારિક સ્નેહ આવે ને ત્યારે વ્યક્તિ બધું ભૂલી જાય. તમે જુઓ, બે ભાઈઓની વચ્ચે બહુ લડાઈ ઝઘડો હોય, પણ જ્યારે બેયના મનમાં એવો ભાવ આવી જાય ને કે ઓહો અમે તો ભાઈ છીએ, પછી બધું ભૂલી જાય. કેટલું બાંધ્યા હતા, કેટલી માથાકૂટ કરી હતી, કેટલી એકબીજાને ગાળો આપી હતી, બધું ભૂલી જાય. નહીં, એક માતાના ઉદરથી જન્મ થયો છે ને, ભાઈ છીએ, લડાઈ ન કરાય, હાલો બધું જવા દો, હંકેલી લ્યો, બધું ભૂલી જાય વ્યક્તિ. આ છે સ્નેહ. અને આવું આપણે સંસારમાં જોયું છે, વ્યવહારમાં પણ જોઈએ છીએ. અને લોકો સંબંધ બનાવે. આજે તમે જુઓ કે તમે ક્યાંક બહાર ગયા હોય અને તમને કોઈ એવો વ્યક્તિ મળે જે એમ કે આપણે તો એક જ અટકવાળા છીએ ભાઈ, તું ભી ખન્ના મેં ભી ખન્ના. આ ખન્ના એટલે આઈની કોકની અટક કહે તેને ખોટું લાગી જાય, વળી પાછું અમારું નામ લીધું એટલે ખન્ના અહીંયા નહીં હોય કોઈ, હે ને? તો આમ મોજમાં આવી જાય ને. એમ તમે સાપુતારા ફરવા જાઓ ને સામે મળે કે સેમ સરનેમ, સંબંધ બની જાય કે નહીં? તરત તરત હૃદયમાં ભાવ જાગે, આ આપણો છે. આવે માની લો, આ જે લોકો છોકરાઓ બહાર ભણવા જાય છે કેનેડામાં કે અમેરિકામાં જ્યાં હોય, તો ન્યાય એને કોઈ મળે, ક્યાંથી તમે? સુરતથી. હું સુરતથી. સુરતમાં ક્યાંથી? કે કતારગામ. હું કતારગામથી. તમે ઓ ભાઈ છે આપણો. સ્નેહ બને છે ને સંબંધ. તો જો ગમે એટલા અત્યાચાર થયા, અર્જુન માટે આ તો તોય સ્વજન હતા, તો એને યાદ આવી ગયું. દુર્યોધને શું કર્યું છે? કપટ, અત્યાચાર, અન્યાય બધું ભૂલી ગયા. અર્જુન જો નહીં મારા છે, આવી ગયો પારિવારિક પ્રેમ. એને ક્યારેક ક્યારેક એક ગામના ભેગા થાય ને તો એમાં પ્રેમ આવી જાય. નહીં અમારા ગામના છે ભાઈ, જાગે સ્નેહ. ક્યાંક ક્યાંક સમાજ અમારા સમાજના છે નથી. લોકો કોઈ પણ વ્યક્તિ ક્યાંક આગળ વધે ને તો એ જે સમાજનો ને એ એમ નામ ગર્વ લેતા હોય, એટલે આને નથી ઓળખતો, એને ન ઓળખતો હોય. માની લો કોઈ ક્રિકેટર બની ગયો, આપણા સમાજનો છે હોય, તમે ક્યાંય હેલ્પ કરી હતી એને? નહીં. પણ સરનેમ એક છે ને, એક સમાજથી છે, પાછો સ્નેહ જોઈન્ટ થઈ ગયો, જોડાઈ ગયા. અને ક્યારેક ક્યારેક રાષ્ટ્રથી, ભારતીય. વિદેશોમાં મળે છે તમે ભારતીય અમે ભારતીય. પછી ભલે હિન્દુ હોય એક મુસ્લિમ હોય, પણ ન્યાય બધું ભૂલી જાય. કેમ? બે ભારતથી છીએ ને. હા, તો બે ભાઈ છીએ, પ્રેમ આવે એમાં. આ છે પારિવારિક સંબંધ. આ જ્યારે જાગે ને ત્યારે ઘણું બધું ભૂલી જઈએ આપણે. વ્યવહારમાં આવું થાય, આવા અનુભવો આપણે કર્યા છે. અચ્છા, બહારના લોકોની વાત છોડો, ભક્તોમાં એવું થયું. ભક્તોમાં શું હોય છે ખબર? ઓ તમે એ કે અમારી સરનેમાં છે, ઓલો કે તમે અમારી સરને, ઓ આપણે તો ભાઈઓ છીએ. વળી પાછું કનેક્શન જોડાય એમાં. અને આવા બધા એટેચમેન્ટ જે હોય, ક્યાંક ધંધા ભાઈઓ ભેગા થતા હોય,
કોઈ પણ પ્રકારે સંબંધ બને ને પછી બીજા સંબંધ ગૌણ બની જાય. ક્યારેક ક્યારેક આ સંબંધો એવા ખતરનાક લેવલ ઉપર પહોંચી જાય, ગુરુ પણ સાઈડ થઈ જાય, નહીં એ બરાબર છે, એ અમારે પછી બહુ સારો સંબંધ છે, ભક્તિ સાઈડ થઈ જાય, સિદ્ધાંત સાઈડ, સંબંધ મુખ્ય. આ વાસ્તવમાં હલવાવાની વસ્તુ છે. ભક્તિમાં પણ જ્યારે જ્યારે આ પારિવારિક સંબંધો આવી જાય ને ત્યારે વ્યક્તિ ઘણો બધો લોસ કરતા હોય છે. કારણ કે કોઈ યોગ્ય વ્યક્તિને છોડીને અયોગ્ય વ્યક્તિ પાસે પહોંચી જાય. હું કામ? એ સંબંધના કારણે. હું તમને એક સીધું ઉદાહરણ આપું. ઘણીવાર લોકો મંદિરમાં મળે, આપણે અહીંયા આવતા હોય, ભક્ત બન્યા હોય, પછી આપણે એને પૂછીએ કે હવે કેમ તમે આવતા નથી? એ કે ઓલા અમારા હગા ન્યા જતા હતા ને એટલે અમે એવું ન્યા જઈ. સ્નેહ આવી ગયો કે અમારું ગ્રુપ ન્યા છે, કે અમારા હગા ન્યા છે, જોઈન્ટ કનેક્શન થઈ ગયું, ગાયબ. તો લોસ કરે છે ને. એને એ મતલબ નથી કે મંદિર શું છે, ગુરુ કોણ છે, ક્યાં જવું, એને કોઈ મતલબ નથી. નહીં, મારા હગા ન્યા છે તો મારે ન્યા જવાનું. આ છે પારિવારિક સ્નેહ. બહાર બહુ લોસ નથી, ભક્તિમાં આનો બહુ મોટો લોસ છે, આવા સંબંધોનો. અને સંબંધના આધારે તે ઘણીવાર લોકો એવું માનતા હોય કે તમારા દુશ્મન એટલે અમારા દુશ્મન. એમ ઘણીવાર બે ભક્તો ચર્ચા કરતા હોય, પેલા પૂછે તું કેમ એની યારે બોલતો હતી? કેમ? તો કે ઈ આપણે નથી એની યારે લેવા દે. એટલે ભાઈ તારે નથી તો આખા ગામને ન હોય. આવું આ સંબંધો જે છે ને એ પ્રોગ્રેસ નથી થવા દેતા, પછી ત્યાં અટકાવી દે સંબંધ. એટલે આપણા આચાર્યોએ એક બહુ સુંદર વાત કરી છે કે વૈષ્ણવોનો ક્યારેય કોઈ મિત્ર હોતો નથી. કારણ કે જ્યારે આ બધા સંબંધો થાય ને ત્યારે જે મૂળ સંબંધો છે ને એ બધા માંડે છૂટવા પછી. અરે ત્યાં સુધી કે એ સંબંધમાં વ્યક્તિ એટલા બધા કોમ્પ્રોમાઇઝ કરતા હોય કે ગુરુની પણ અવજ્ઞા કરી નાખે છે ક્યારેક ક્યારેક આ સંબંધોમાં. એટલે આ સંબંધ જે છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે. અને અર્જુનને એ થયું છે. તમે વિચાર કરો મહાભારત ઉપર કે એ પાંડવો ઉપર કેટલા અત્યાચાર થયા છે જેના કારણે મહાભારતની સ્થિતિ આવી છે. જો બે એકબીજાને શત્રુ માનીને લડવા તૈયાર છે, અને આમાં અર્જુનને હવે શત્રુ શું દેખાય છે? સ્વજન, મારા છે, આને મરાય નહીં. હવે અર્જુનના મનમાં આ ભાવ જાગે છે. અને આવું થાય ઘણી વાર. એકવાર એક ગામમાં સાધુ આવ્યા, અને ગામ એ કેવું કે એક જ જ્ઞાતના વ્યક્તિ રહેતા હતા આખા ગામમાં, એક જ જ્ઞાતિ. અને ગામમાં સાધુ આવ્યા, તો સાધુ આવ્યા એટલે બધાએ બહુ આદર સત્કાર કર્યો, સન્માન કર્યું, અને એ સાધુને કીધું કે જુઓ અમારું આ ગામ જુઓ તમે, અમે બધા એક જ પરિવારના છીએ, આ બીજી કોઈ નાત જ નથી, અમે એક જ જ્ઞાતિના છીએ. અને અમારા જે પૂર્વજો હતા ને એટલા અદ્ભુત વ્યક્તિઓ હતા, એટલા યુદ્ધો લડેલા એમણે, ને આ કર્યું ને એમણે આ ગામ વસાવ્યું, ને આજે અમે બધા એક મળીને રહીએ છીએ. તો તમે આજે આવ્યા છો અમારા ગામમાં, તો કંઈક કહો ને, અમને કંઈક શિક્ષા આપો, કંઈક પ્રવચન કરો. તો સાધુઓએ કીધું, એ સાધુ કહે છે તમે બધા બટેટાના છોડ જેવા છો. તો એટલે આવું પ્રવચન હોય? બટેટાના છોડ? સામાન્ય માણસ સાધુની ભાષા સમજતા નથી એટલે અટવાઈ જાય બિચારા ક્યારેક ક્યારેક. એ કે તમે આટલા સરસ સાથે મળીને રહ્યો છો એટલે તમે બધા બટેટાના છોડ જેવા છો. તો ઓલાએ કીધું, એ કે મહારાજ આ પ્રવચન તમે આપ્યું, તમે સાધુ છો એટલે આડોવળું કાંઈ નહીં બોલ્યા હોય, પણ આ સમજાતું નથી કે બટેટાના છોડ જેવા એટલે હું કહેવા હું માગો તમે? તો એ કે તમારા જે પૂર્વજો છે એણે બહુ સારું કામ કર્યું, બહુ યશ પ્રાપ્ત કર્યો, અને એ બધા અત્યારે મૃત્યુ પામ્યા છે. એ બધા છે નહીં, અત્યારે દેખાતા નથી. એનો મતલબ કે એ જમીનની અંદર રહેલા જે બટેટા છે ને એ તમારા પૂર્વજ છે, અને આ ઉપર છોડ જે છે મતલબ જે કાંઈ કામના નથી, તમે કાંઈ કામના નથી. ખાલી એમાં ને એમાં પડ્યા રહ્યો તો અમારું ગામ ને અમારો સમાજ ને અમારું આ કામના તમે કાંઈ નથી. તો એ ઉપર જે છોડ છે ને એવા તમે છો. અસલી કામ તો તમારા પૂર્વજો કરીને ગયા છે, કે જેણે આ નગર વસાવ્યું છે, જેણે યુદ્ધો લડ્યા છે, અસલી કામ એણે કર્યું છે, તમે નથી કર્યું.
એટલે એ ઉપરનો ભાગ જે છે ને લીલો, કેમ હવે એ કાંઈ કામમાં ન આવે, કાપી નાખો તો આમ તો ગાય ભેંસ ખાઈ જાય. અસલી કામ તો બટેકાનું છે. તો એ બટેટા એ તમારા પૂર્વજો હતા. એટલે એ કે મેં કીધું કે તમે બધા એ બટેકાના છોડ જેવા છો. હજી ન્યા સંબંધ જોડેલો છે કે એ હતા અમારા પૂર્વજો. હોય ને, અમુક લોકો આજે એમાં લડવામાં આવે છે, બોલો અમારા પૂર્વજો આમ કરી નાખ્યું અને તમે કેમ આમ કહીએ. એ નથી ભાઈ, અત્યારે વયા ગયા જ હવે, તોય એના નામે લડાય. કેમ? સંબંધ હજી બનેલો છે. તો આ બહુ મોટી બીમારી છે. હા, પૂર્વજોના યશને યાદ રાખો, એના ઇતિહાસને સ્મરણ કરો, એ વાત જુદી છે. પણ એની હારે સંબંધ બતાવીને અહીંયા જે ઉત્પાત કરીએ છીએ આપણે, એ ઠીક નથી. એકવાર એક વ્યક્તિ, તો આ સત્ય ઘટના છે, તો એણે બિચારા એને આમ કંઈક બોલવાનું હશે, તો એણે કીધું કે ભાઈ એક રાજા હતો, એવી એક વાર્તા એણે શરૂ કરી. એક રાજા હતો, તો બીજા લોકો એને ફોન કરીને ધમકાવ્યો, એવું કહેવાય જ કેમ એક રાજા હતો. એ કેમ? તો કે રાજા અમારા પૂર્વજો હતા. લ્યો, હવે વાર્તામાં રાજા આવે ત્યાંનું શું કરો તમે? નહીં કહેવાનું કે તમારે વાત સમજ્યા? ક્યાં સંબંધ બનાવ્યો જોવો તમે. આ સમસ્યા છે. અર્જુનને પ્રોબ્લેમ એ છે કે આ જે સ્વજનો અત્યારે ઊભા છે ને, એ બધા મારા દ્વારા મૃત્યુને પ્રાપ્ત થવાના છે. અર્જુન એ વિચાર કરે છે, મૃત્યુ તો આનું થવાનું, અને એ પાછું મારા હાથે. મારા જ સ્વજનનું મૃત્યુ મારા હાથે થવાનું છે. અર્જુન અત્યારે બોલે છે, હજી યુદ્ધ થયું નથી, હજી એને માર્યા નથી. કોન્ફિડન્સ જોવો અર્જુનનો, આ બધા મરવાના છે અને એ પાછ મારા હાથે છે. પોતાના બળ ઉપર કેટલી નિષ્ઠા છે અર્જુનને. અને કેમ નહીં? દુર્યોધનની નિષ્ઠા આપણે જોઈ. પહેલા ગીતા જ્યારે પ્રારંભ કરી, સ્ટાર્ટિંગમાં જ દુર્યોધને કહી દીધું આપણે જ જીતવાના છે. કેમ? પિતામહ ભીષ્મ છે આપણી બાજુ, દ્રોણાચાર્ય છે, એની સેનાના યોદ્ધાઓના નામ ગણાવ્યા ને એને, તો એ તે ફૂલ વિશ્વાસ, કોન્ફિડન્સમાં હતો દુર્યોધન, આપણે જ જીતવાના છીએ. અને અહીંયા અર્જુનનો કોન્ફિડન્સ એ છે પોતાના બળ ઉપર. હાલાકી ગાંડીવ સરી ગયું છે હાથમાંથી, છતાં અર્જુન કહે છે મારા દ્વારા આનું મૃત્યુ થવાનું છે, આ લોકો મરવાના છે. આટલી નિષ્ઠાથી કેમ બોલે છે અર્જુન? એક પ્રશ્ન આપણા મનમાં થાય. આટલો કોન્ફિડન્સ કેમ છે અર્જુનની અંદર? કારણ મહાભારતમાં તમે જુઓ કે વિરાટ યુદ્ધ જ્યારે થયું, પાંડવો અજ્ઞાતવાસમાં હતા, રાજા વિરાટને ત્યાં, અને હસ્તિનાપુરે જ્યારે આક્રમણ કર્યું વિરાટનગર ઉપર, આ જ સેના હતી અને એકલા અર્જુને આ બધાને પરાસ્ત કરી દીધા. અત્યારે મહાભારત પ્રમાણ છે, કોઈ સૈનિક નહીં, કોઈ સેના નહીં. એમાં પિતામહ ભીષ્મ પણ હતા, દ્રોણય હતા, કર્ણ, દુર્યોધન, આ બધા લોકો હતા યુદ્ધમાં. અને અર્જુને એકલા હાથે આ બધાને પરાસ્ત કરી દીધા છે. અર્જુનને એટલે કોન્ફિડન્સ. અને કદાચ એ ભગવાનને એ પણ બતાવવા માગે છે કે હું બીકના લીધે ના નથી પાડતો, યુદ્ધ નથી કરવું. એકલા એકવાર હરાવી દીધા છે આ બધાને. આજ તો આટલી મોટી સેના છે વિશાળ, પણ આજે ના પાડવાનું કારણ કંઈક જુદું છે. અચ્છા, એક પ્રશ્ન થાય, તો ત્યારે નહોતું દેખાણું આ સ્વજન છે? આજે અર્જુન, ત્યારે એને શત્રુ લાગ્યા છે. વિરાટ યુદ્ધ જ્યારે થયું ત્યારે અર્જુન શું જોવે છે? આ લોકોને શત્રુના રૂપમાં. આજે સ્વજન દેખાય છે. આ વિપરીતતા શેની છે? દ્રષ્ટિની. જોવાની આ વિપરીતતા છે. આપણે ત્યાં કહેવત છે ને, યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. જેવી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ દેખાય. તો અહીંયા જુઓ, દ્રષ્ટિ ત્રણ પ્રકારની છે. પહેલું છે અજ્ઞાનયુક્ત, બીજી છે જ્ઞાનયુક્ત, અને ત્રીજી છે પ્રેમયુક્ત. અચ્છા, અજ્ઞાનયુક્ત દ્રષ્ટિ શું છે? તો જે વસ્તુને યથાર્થ નથી જોતા, જે રૂપમાં છે એ રૂપમાં, એ સ્થિતિ કે વસ્તુને નથી જોતા, અજ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે. જ્ઞાનયુક્ત બુદ્ધિના વિચાર દ્વારા. અચ્છા, મનથી જે જોવે છે અજ્ઞાન છે, બુદ્ધિથી જોવે છે એ જ્ઞાન છે, અને આત્માથી જે જોવે છે એ પ્રેમ છે. આ ત્રણેય દ્રષ્ટિનો ભેદ છે: અજ્ઞાન, જ્ઞાન અને પ્રેમ. ઓકે, કર્ણ એક બહુ સુંદર વાત કહે છે મહાભારતમાં. જો, કર્ણની એન્ટ્રી પહેલા દિવસથી નથી થઈ યુદ્ધમાં.
કર્ણ 10મા દિવસે જ્યારે એને ખબર પડી પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા છે, 11મા દિવસના યુદ્ધમાં કર્ણની એન્ટ્રી થઈ મહાભારતમાં. હવે 11મા દિવસે જ્યારે એ યુદ્ધમાં આવે છે તો ભગવાન કૃષ્ણને એક સુંદર વાત કર્ણ કહે છે. શું કહે છે? ભગવાનને પૂછ્યું, આ શું લાગે, શું યુદ્ધ? એ કહે છે, હે કૃષ્ણ, મને આ કુરુક્ષેત્ર છે ને યજ્ઞ ભૂમિ લાગે છે, યુદ્ધ ભૂમિ નહીં. કર્ણ કે શું લાગે છે? યજ્ઞ ભૂમિ છે આ. અને સૌથી પહેલા કુરુક્ષેત્રને યજ્ઞ ભૂમિ કોણે કીધી છે? સૌથી પહેલા યજ્ઞ ભૂમિ સંબોધન કુરુક્ષેત્રને કોણે આપ્યું છે? ધૃતરાષ્ટ્ર. પહેલો શ્લોક ભૂલી ગયા? યાદ છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મ ક્ષેત્ર યજ્ઞ ભૂમિ પહેલું સંબોધન ધૃતરાષ્ટ્ર આપ્યું છે. આજે કર્ણ કહે છે કે આ કુરુક્ષેત્ર જે છે એ યજ્ઞ કુંડ છે, અને આના પુરોહિત કોણ છે? અર્જુન. અર્જુન આ યજ્ઞના પુરોહિત છે, અને યજ્ઞના યજમાન કોણ છે? યુધિષ્ઠિર મહારાજ. યજ્ઞના સ્વામી કોણ છે? સ્વયં ભગવાન કૃષ્ણ. આમાંય ભગવાનનું યજ્ઞ નારાયણ સ્વરૂપ છે. અને આહુતિ સ્વાહા જે થવાની એ કોણ છે? કર્ણ. એ અમે બધા છીએ, કારણ કે આ યુદ્ધમાં અમે જ સ્વાહા થવાના છીએ ને, અમારી જ આહુતિ દેવાની છે. તો વાસ્તવમાં આ જે યુદ્ધ ક્ષેત્ર છે ને યજ્ઞ ભૂમિ છે. તો કર્ણની આ જે દ્રષ્ટિ છે જોવાની, કારણ કે એ 10મા દિવસે એન્ટર થયા તો જોયું ને કેટલા લોકો મર્યા છે, તો જ્ઞાન આવ્યું કર્ણમાં. અચ્છા, હા, આ યજ્ઞ ભૂમિ દેખાય છે. આ જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે. દુર્યોધન જે છે એ અજ્ઞાનયુક્ત દ્રષ્ટિમાં છે. એનું બહુ સારું એક્ઝામ્પલ છે દુર્યોધન. કેમ? કારણ કે એ મનથી બધું જોવે છે, મનની આંખોથી જોઈ રહ્યો છે, અને અજ્ઞાનના કારણે એની દ્રષ્ટિ અજ્ઞાનયુક્ત છે. જો મહાભારતમાં જ્યારે યુવરાજ બનાવવાના હતા તો 2 જણાએ કીધું, યુધિષ્ઠિર મહારાજ કહે છે મારે યુવરાજ થવું જોઈએ કાયદેસર. દુર્યોધન કે નહીં, હું રાજાનો પુત્ર છું તો હું યુવરાજ બનીશ. તો બંનેને યુવરાજ બનાવવાનો જ્યારે આ સમય નક્કી થયો તો હસ્તિનાપુરમાં એક પરીક્ષા કરવામાં આવી કે એક કામ કરો, આપણે નક્કી કરીએ. અચ્છા, 2ને યુવરાજ બનાવવાના છે. તો એને કીધું કે એક શરત પૂરી કરવી પડશે તમારે. તો યુધિષ્ઠિર મહારાજને કીધું કે તમે જાઓ, આ દુનિયામાં સૌથી દુર્જન વ્યક્તિ જે હોય ને એને ગોતીને લાવો. સૌથી દુર્જન જે હોય એને. અને દુર્યોધનને કહેવામાં આવ્યું કે દુનિયામાં સૌથી સજ્જન વ્યક્તિને ગોતીને લાવ, જે લઈને આવશે એ યુવરાજ બનશે. તો બંને નીકળ્યા, સમય વ્યતીત થયો. પછી સમય જતા 2 ખાલી હાથે આવ્યા. યુધિષ્ઠિર મહારાજને કોઈ મળ્યું નહીં, દુર્યોધનને કોઈ મળ્યું નહીં. 2 ખાલી હાથે આવ્યા. તો આનું કારણ મહાભારતમાં વ્યાસદેવ લખે છે, 2 ખાલી હાથે કેમ આવ્યા? કારણ કે દુર્યોધનને લાગ્યું કે મારથી સજ્જન આ દુનિયામાં કોઈ છે નહીં. કારણ કે એની દ્રષ્ટિ જેવી હતી અજ્ઞાનયુક્ત, એણે નક્કી કર્યું મારાથી સજ્જન વ્યક્તિ આ જગતમાં કોઈ નથી, એટલે એને કોઈ સજ્જન ન મળ્યો. અને યુધિષ્ઠિર મહારાજ એણે નક્કી કર્યું કે મારાથી અધમ કોઈ નથી આ જગતમાં. યુધિષ્ઠિર મહારાજ સૌથી અધમ માને છે પોતાને, અને એટલા માટે એને કોઈ દુર્જન મળ્યો નહીં, અને 2 ખાલી હાથે આવ્યા. તો યુધિષ્ઠિર મહારાજ પોતાને અધમ કહે છે એનું એક કારણ છે કે જ્યારે કોઈ દુર્જન એને મળ્યો નહીં ને રિટર્ન આવતા હતા, તો રિટર્ન આવતા હતા ને રસ્તામાં એક સ્થાન હતું જ્યાં એક કૂવો હતો, અને જે કૂવો હતો ને ત્યાં એક વ્યક્તિ પાણી ભરતો હતો. તો એને જોઈને યુધિષ્ઠિર મહારાજના મનમાં વિચાર આવ્યો કે આજે એકાદશી છે, અને એકાદશીના દિવસે આ પાણી હું કામ ભરે છે? એનો મતલબ એ કે એ સમયમાં બધા નિર્જળા કરતા, ટોટલ જેટલા લોકો, એટલે પાણી પીવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. તો એણે એ રસ્તામાં જોયું એ કે આ પાણી ભરી રહ્યો છે અને આજ એકાદશી છે, એનો મતલબ આ નિયમ તોડે છે. આવું મનથી વિચારી રહ્યા છે ઓલાને જોઈને. અને આપણે આવું જ હોય, કાંઈ પૂછવી નહીં,
કાંઈ ખબર ન હોય, બસ જોઈ લીધું એટલે એની આખી સ્ટોરી આપણા મનમાં બની જાય નક્કી આખી, આ આમ જ હશે. યુધિષ્ઠિર મહારાજે બનાવી નાખી એ કે આ અધમ છે, એકાદશીના દિવસે પાણી ગ્રહણ કરે, મતલબ આ અધમ વ્યક્તિ છે. તો યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજ છે ને, ગયા એની પાસે જઈને પૂછ્યું કેમ પાણી ભરે છે? તો એણે કીધું કે મારા ઘરે જે પશુ છે, ગાય ભેંસ બળદ, એને પીવડાવવા માટે લઈ જાઉં છું. હું જાણું છું આજ એકાદશી છે, તો પછી આજ પાણી તો સ્પર્શ કરવું વર્જિત છે, પણ પશુઓ માટે લઈ જવું છે તો એના માટે ભરીને જાઉં. ત્યારે યુધિષ્ઠિર મહારાજને થયું કે હું કેટલો અધમ વ્યક્તિ છું, આને પૂછ્યા વગર, એના વિષયમાં જાણ્યા વગર મેં નક્કી કરી લીધું કે આ ખોટું કામ કરી રહ્યો છે. કેટલી મોટી શિક્ષા યુધિષ્ઠિર મહારાજ આપી રહ્યા છે ને. કોઈના વિષયમાં ધારી લેવું, આપણી ભાષામાં હે ને, આપણે ધારી બહુ લઈએ, આમ જ હશે, આમ હશે. એ ધારવાનું બંધ કરી દો ને તોય ઘણા પ્રોબ્લેમ સુલટી જાય. બરાબર છે ને? આવા એક્સપિરિયન્સ ઘણી વાર થાય આપણે. ઉદાહરણ ઘણા મગજમાં આવે, પણ એમ થાય કે દેવા નથી અત્યારે. ધારી લે, માતાવન જો ને એક વાત મને યાદ આવે. નવા નવા લગ્ન થયા હોય, ઈ જેઠાણી હોય ઘરમાં, પછી દેરાણી આવે ની પહેલા જ ગામમાં પ્રચાર કરે, મારી દેરાણી છે ને કાંઈ લેવાનું જ નથી એમાં, તને કેમ ખબર પડી ભાઈ? બીજો એક્સપિરિયન્સ કહ્યું, હમણાં યાત્રામાં જ આવ્યા તો એટલે રૂમમાં હારે કોક નાખ્યા હોય ને, એ માતાજી બરાબર નથી, પણ તારા ક્યાં હગા છે એ ખબર પડે. આપણે એને પૂછ્યું હું કામ નથી રહેવું હારે? એ બરાબર નથી. કેમ? મને એવું લાગે. ધારી લે. તો આ ધારવાના કારણે કેટલી સમસ્યાઓ ઊભી થઈ છે જોવો તમે. કોઈના વિષયમાં પૂર્વાગ્રહ શા માટે બાંધી લેવું જોઈએ? યુધિષ્ઠિર મહારાજને આ એક નાની એવી મિસ્ટેક થઈ ગઈ, તો એણે નક્કી કર્યું કે આ જગતમાં વાસ્તવમાં કોઈ અધમ નથી, સૌથી વધારે અધમ કોઈ છે તો એ હું છું. અને એ માનીને આવ્યા એટલે એને કોઈ મળ્યું નહીં, બેય ખાલી હાથે આવ્યા, દુર્યોધન તેને આ તે. તો દુર્યોધનની અજ્ઞાનયુક્ત દ્રષ્ટિ હતી, અને થોડી વાર માટે યુધિષ્ઠિર મહારાજને આ વ્યક્તિને જોઈ અને એની દ્રષ્ટિ અજ્ઞાનયુક્ત થઈ ગઈ, તો બેય ખાલી હાથે આવ્યા પાછા. એટલા માટે, કારણ કે એ મનથી જોવે છે. જે પ્રસંગ કથા જે છે ને એનો મૂળ ભાવ ઈ છે કે એ મન દ્વારા જોઈ રહ્યા છે. મનમાં વિચાર્યું એણે કે આ વ્યક્તિ આવો છે, આવું કરે છે, તો એ મનની આંખોથી જ્યારે કોઈ સંસારને જોવે છે, એનો અર્થ છે કે એની દ્રષ્ટિ જે છે એ અજ્ઞાનયુક્ત છે. મન, કારણ કે મન તર્ક કરે છે અને તર્કમાં અજ્ઞાનની પ્રધાનતા છે. જ્ઞાન છે ઓછું, પણ અજ્ઞાનની પ્રધાનતા વધારે છે. તો મનની આંખોથી જ્યારે જોશું તો એ દ્રષ્ટિ કેવી છે? અજ્ઞાનયુક્ત પહેલી. અચ્છા, બીજી જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે. આ જ્ઞાનયુક્ત દ્રષ્ટિ જે છે ને એ બુદ્ધિથી જોવે. બુદ્ધિથી જોવાનો અર્થ શું છે? કે આપણે માની લો પહેલા કાનથી સાંભળ્યું, પછી આંખોથી જોઈએ, તો આ શું છે? વાત સમજે? કાનથી સાંભળો અને પછી આંખોથી જોવો, આ શું છે? જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે ને. અચ્છા, હું ઉદાહરણથી સમજાવું. અહીંયાથી કોઈ એક ભક્તને આપણે ઊભા કરી અને તમને પૂછવામાં આવે તમે એને ઓળખો છો? તો તમે એમ કહો હા એને જોયા છે, ગુરુવારના પ્રવચનમાં આવે છે. નામ શું છે એ ખબર નથી, કામ શું કરે છે કાંઈ ખબર નથી, એટલી ખબર છે ગુરુવારે અહીં બેઠા હોય. તો એને જોયા, વ્યક્તિને જોઈએ છીએ, પણ એના વિષયમાં આપણને કાંઈ જ ખબર નથી, આપણે કાંઈ સાંભળ્યું નથી, તો આપણને એમ લાગે હશે કોઈક લોકલ વ્યક્તિ છે, સામાન્ય માણસ છે. પછી 1 વર્ષ પછી ખબર પડે કે એ જે તમારી બાજુમાં બેસે છે ને એ પીએચડી છે, હે, બહુ મોટા સાયન્ટિસ્ટ છે. તો શું લાગે આપણને? ઓ આ તો પ્રભુજી છે,
પ્રભુજી નહીં, પછી મહાપ્રભુ લાગવા માંડે આપણને. એને કોઈના વિષયમાં જ્યારે સાંભળી લઈએ તો છે ને પહેલાં સામાન્ય લાગે, પછી દ્રષ્ટિ બદલાય. પહેલાં જોઈએ અને પછી સાંભળીએ ને તો આ પદ્ધતિમાં ઠીક નથી, કારણ કે જોવાથી જ્ઞાન નથી થતું. અહીંયા આટલા બધા લોકો બેઠા છે, હજી આમાંથી તમે ઘણા નહીં ઓળખતા હોય, તમને ખાલી એ જ ખબર હશે કે આ ગુરુવારે આવે છે, બરાબર. વિષયમાં ખબર નથી, સાંભળ્યું નથી, એનો મતલબ અજ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે. પણ પહેલા સાંભળે અને પછી જોઈએ. કોઈના વિષયમાં સાંભળ્યું કે આપણા પ્રવચનમાં એક વ્યક્તિ આવે ને, પીએચડી છે, આઈઆઈટીમાં ભણે છે, અને આવીને તરત એ કોણ છે આઈઆઈટી, આ ભાઈ આ જોયું તો તરત જ જ્ઞાનયુક્ત દ્રષ્ટિ. પહેલાં સાંભળ્યું છે ને, તો સાંભળીને જોવું એ જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે, જોઈને સાંભળવું એમાં અજ્ઞાન છે. તો કહેવાનો અર્થ એ છે કે એક વ્યક્તિ વિશે સાંભળીએ અને પછી જોઈએ, આ જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે. હવે સમજમાં આવ્યું જ્ઞાનયુક્ત દ્રષ્ટિ શું છે? તો અર્જુન અહીંયા કહી રહ્યા છે, અનુપશ્યામી સ્વજનમ હત્વા. એનો અર્થ કે અર્જુન અહીંયા બે વસ્તુ બતાવી રહ્યા છે. તમે ભગવદ્ ગીતા કોર્સમાં સાંભળ્યું છે, પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ. ત્રીજું શબ્દ પ્રમાણ છે, પણ એ તો હજી ભગવાન બોલશે ત્યારે આવશે. અર્જુન જે બોલી રહ્યા છે, અનુપશ્યામી સ્વજનમ હત્વા, તો આ જે સ્ટેટમેન્ટ છે આમાં આ બે પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે અને અનુમાન પ્રમાણ છે. અચ્છા, અર્જુન જે કહે છે અનુપશ્યામી સ્વજનમ, હું મારા સ્વજનોને જોઉં છું, આ શું છે? પ્રત્યક્ષ પ્રમાણ, જે ઇન્દ્રિયો દ્વારા દેખાય છે, આંખોથી સામે જોવે છે. અને સ્વજનમ હત્વા, એને હું મારવાનો છું, આ શું છે? અનુમાન. અનુમાન જ કહેવાય ને. બને એવું કે એના દ્વારા અર્જુન નહીં મરી જાય, તો આ તો મહાભારત થઈ ગયું એટલે આપણને ખબર છે કે અર્જુન જ મારશે. પણ ત્યારની સ્થિતિ તો જુદી છે ને, જ્યારે અર્જુન આ બોલે ત્યારે હજી ઓલા મર્યા નથી, સામે ઊભા છે. તો આ જે સ્ટેટમેન્ટ અર્જુન આપે છે એમાં પ્રત્યક્ષ પ્રમાણ છે અને અનુમાન પ્રમાણ છે. તો ગીતા કોર્સમાં આપણે એ સાંભળ્યું છે કે આ બંને પ્રમાણ જ્ઞાન આપે છે, પણ આ પ્રમાણો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન જે છે એ સંપૂર્ણ જ્ઞાન નથી, અધૂરું છે. તો અહીંથી તો ક્લિયર થઈ ગયું કે અર્જુન જે બોલે છે એ અધૂરું જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન નથી. કારણ કે એણે જે બે પ્રમાણ લીધા છે, પ્રત્યક્ષ અને અનુમાન, તો આ બંને ક્યારેય પૂર્ણ જ્ઞાન આપતા નથી. કારણ કે પરિપૂર્ણ જ્ઞાન જે છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? શબ્દ પ્રમાણથી. શબ્દ પ્રમાણથી મળે છે, પરફેક્ટ, 100% પ્યોર. તો અર્જુનના આ સ્ટેટમેન્ટમાં આ બંને પ્રમાણ છે. અનુમાન છે, હું મારી નાખીશ આ લોકોને, સ્વજનમ હત્વા, અને એનું એને દુઃખ છે. તો જો આ જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે. અર્જુન વિચાર કરે છે અહીંયા. શું વિચાર કરે છે? કે મારા દ્વારા આનું મૃત્યુ થવાનું છે, એ વિચારે છે. ઓલા લોકો જેટલા ઊભા છે બીજા, એને આ કાંઈ મતલબ જ નથી. એને એક જ મતલબ છે, લડવા આવ્યા છીએ, કાંઈ ઈ મરે ને કે આપણે મરવાનું છે. ત્રીજો કોઈ જ વિચાર નથી, જેટલા અર્જુન સિવાયના યોદ્ધાઓ જે છે એમાં. કેવલ અર્જુન આ વિચાર કરે છે. તો અહીંયા આ જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે અર્જુન. એણે પોતાના સ્વજનને જોયા, ને એને જોઈને એનું જે ભવિષ્ય છે એ પણ જોયું. અને ભવિષ્ય શું છે? મૃત્યુ. આ મૃત્યુ પામવાના છે, આ જ્ઞાન છે. કારણ એ છે કે જે વ્યક્તિ મૃત્યુથી પર જોવાની જે દ્રષ્ટિ રાખે છે એ વાસ્તવમાં જોવે છે મૃત્યુથી પરે. આ સૂક્ષ્મ વસ્તુ છે, આ જ્ઞાન છે. આજે તમે જુઓ કે આજે વ્યક્તિ મૃત્યુ પર્યંત કોઈ સ્થિતિ ઉપર વિચાર નથી કરતા. આજ મોટા ભાગના લોકો એવું માને છે કે મર્યા પછી તો એ શું જરૂર છે જોવાની, એ વિચાર કરવાની શું જરૂર છે. અસલી જ્ઞાની વ્યક્તિ છે જે મૃત્યુ ઉપર વિચાર કરે, મૃત્યુથી પરે પરિણામ શું નીકળવાનું છે એનો વિચાર કરે અને વર્તમાનનું કર્મ કરે છે.
આ અસલી જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે અને અર્જુનની દ્રષ્ટિથી જોઈ રહ્યા છતાં એમાં અપૂર્ણતા છે. અને ત્રીજું જે ભગવાન કહી રહ્યા છે પ્રેમયુક્ત દ્રષ્ટિ. અચ્છા, જ્યારે શુદ્ધ આત્મા જોવે છે ત્યારે પ્રેમના અંજન દ્વારા જોવે છે. બ્રહ્મ સંહિતામાં એક શ્લોક છે, પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતી યમ શ્યામ સુંદરમ અચિંત્ય ગુણ સ્વરૂપમ ગોવિંદમ આદિપુરુષમ તમ અહમ ભજામિ. પ્રેમાંજન, ભગવાન એનું દર્શન સામાન્ય નથી, પણ ભક્ત ભગવાનને જોવે છે. કેવી રીતે? પ્રેમરૂપી અંજન દ્વારા એ યથાર્થ વસ્તુનું દર્શન કરે છે. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચને, અને એ ભક્તિ છે જેના દ્વારા એ દર્શન કરે છે. સંતો હૃદયની અંદર સ્થિત સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતી, જેને પોતાના હૃદયમાં જોવે છે ભગવાનના અચિંત્ય ગુણ રૂપને, તો એનું મૂળ જે છે ને એ છે પ્રેમ. અર્જુન જ્યારે ગીતા સાંભળે છે ને ત્યારે એ અજ્ઞાનયુક્ત દ્રષ્ટિમાં છે, પછી જ્ઞાનયુક્ત દ્રષ્ટિમાં આવે છે અને છેલ્લે પ્રેમયુક્ત દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે અર્જુન. અને એટલા માટે અર્જુન કહી દે છે કે હવે મારે યુદ્ધ તો કરવું છે, પણ શું કામ કરવું છે? કૃષ્ણ માટે યુદ્ધ કરવું છે, પણ કૃષ્ણ માટે કરવું છે. ન કાંક્ષે રાજ્યમ સુખાની ચ, 18મા અધ્યાયમાં કહે છે, ન કાંક્ષે, હવે મને રાજ્યની પણ ઈચ્છા નથી, સુખની પણ ઈચ્છા નથી. તો એ અર્જુન અત્યારે કહે છે, જોવો બીજી લાઈનમાં, ન ચ રાજ્યમ સુખાની ચ, નથી જોતું રાજ્ય સુખ વિજય. અહીંયા ના પાડે છે અર્જુન. પ્રેમયુક્ત દ્રષ્ટિ થઈ તઈ ના પાડે છે. જો અત્યારે અર્જુન ના પાડે છે અને ત્યારે ના પાડે, આ બેમાં બહુ મોટું અંતર છે. અત્યારે અર્જુન અજ્ઞાનયુક્ત દ્રષ્ટિના કારણે ના પાડી રહ્યા છે, અને ત્યાં પ્રેમયુક્ત દ્રષ્ટિ છે એટલે ના પાડે છે. યુદ્ધ નથી કરવું, સોરી, રાજ્ય સુખ અને વિજય નથી જોતો. તો પૂછે ને કે તો લડવું જ કોના માટે? તો એનો ઉત્તર શું છે? કૃષ્ણ માટે. આ પ્રેમયુક્ત દ્રષ્ટિ છે. હવે કોઈ ભોગની, રાજ્યની, સુખની લાલસા નથી. હવે શું છે? કેવલ કૃષ્ણને માટે. કૃષ્ણ પ્રસન્ન થાય એટલે, કૃષ્ણ ચાહે છે ને યુદ્ધ કરવું એટલે યુદ્ધ કરવું છે. આ પ્રેમયુક્ત દ્રષ્ટિ છે. જો અજ્ઞાનયુક્ત દ્રષ્ટિ અને પ્રેમયુક્ત દ્રષ્ટિમાં સમાનતા છે. આમ બહારથી જોવો ને તો બે હરખું લાગે. આ તમે જોવો, એક એક્ઝામ્પલ અહીં તમારી સામે છે. આ શ્લોકની બીજી લાઈન જોવો ને એ શ્લોક જોવો 18મા અધ્યાયમાં, બે સિમિલર લાગે છે, છતાં બેમાં આસમાન જમીનનું અંતર છે. શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ કે યશોદાજી જ્યારે કોઈ લીલામાં ભગવાનને ખીજાય છે, તો કોઈ વ્યક્તિ જોવે તો એવું લાગશે ને વારથી, ઓહો આને ખબર નથી આ ભગવાન છે તો આને ખીજાવાય નહીં. અને એક વ્યક્તિ વાસ્તવમાં નથી જાણતો કે કૃષ્ણ કોણ છે, તો એ પણ કૃષ્ણને ખીજાય છે ને. બંને વસ્તુ છે આમાં જુઓ તો. આ બહુ વિચારણીય વસ્તુ છે. દેખાય છે સમાન, અજ્ઞાન એટલે જેને ખબર જ નથી કૃષ્ણ કોણ છે, તો એનો વ્યવહાર એની યાર એવો છે. અને યશોદાજીને પણ ખબર નથી કૃષ્ણ કોણ છે, એ તો પુત્ર માને છે. પુત્ર માનીને એને ક્યારેક મારે, ક્યારેક બાંધી દે, ક્યારેક ખીજવાય. પણ યશોદાજી જે છે ને એની દ્રષ્ટિ પ્રેમયુક્ત, એનો કૃષ્ણમાં પ્રેમ છે એટલે એ આ કરે છે, પ્રેમના કારણે. જ્યારે અજ્ઞાનમાં કોઈ વ્યક્તિ બોલે છે, અચ્છા બ્રજમાં ગોપીઓ પણ કૃષ્ણને ગાળો આપે છે અને શિશુપાળ ગાળો આપે, તો શિશુપાલનું ડોકું ઉડી ગયું. એટલે ગોપીઓનું નથી, ગોપીઓને કોઈ દંડ નથી જવો. કોઈ એમ, કારણ કે એની પ્રેમયુક્ત દ્રષ્ટિ છે. અને આ શિશુપાળની, એ કૃષ્ણ ભગવાન જ નથી માનતો, તત્વ જ નથી, એ અજ્ઞાનયુક્ત દ્રષ્ટિમાં છે. દેખાય છે સિમિલર ને, બંને ગાળો જ આપે છે, પણ અંતર છે બે. એક પ્રેમયુક્ત દ્રષ્ટિમાં છે, એક અજ્ઞાનયુક્ત દ્રષ્ટિમાં છે.
તો અર્જુન અજ્ઞાનના સ્તરથી પ્રેમના સ્તર ઉપર જઈ રહ્યા છે. અત્યારની સ્થિતિ અજ્ઞાનની છે, પણ ગીતા પૂરી થાય ત્યાં સુધીમાં પ્રેમના સ્તર ઉપર આવી જશે. અને એટલા માટે કે નકાંક્ષે વિજયમ રાજ્યમ સુખાની છે. 3 વસ્તુ અર્જુને અહીં કીધી, આ 3 નથી જોતું. અને આ 3 વસ્તુ એકબીજા સાથે સંબંધિત છે. આનો સંબંધ શું છે? કે યુદ્ધમાં જો વિજય મળે તો રાજ્ય મળે, અને રાજ્ય મળે તો સુખ મળે. વાત સમજે? એટલે અર્જુનને એટલે ના પાડી, 3માંથી એકય નથી જોતું. આ બધાથી અર્જુન વિરક્ત થઈ ગયા છે, વિરક્તિ થઈ રહી છે. અને કેવી વિરક્તિ છે? બોલે ભિક્ષા માગીને જીવી લેશું, આ મારા માટે શ્રેયકર હશે, આ સારું છે, પણ લડવું સારું નથી. અર્જુન ત્યાં સુધી વિચાર કરે છે કે મૃત્યુ શ્રેયકર હશે મારા માટે, મરી જવું સારું છે, પણ યુદ્ધ કરવું નથી. તમે વિચાર કરો, શા માટે મૃત્યુને શ્રેયકર માને છે અર્જુન? મરવા માટે તૈયાર છે. કેટલા લેવલ ઉપર એનો વૈરાગ્ય આવી ગયો છે. નહીં લડવા માટે. કોઈ તર્ક આપે કે તું લડાઈ નહીં કરતો એટલે સામેવાળા મારી નાખશે. અર્જુન કે ઈ મારી નાખે મરી જવું છે, પણ મારે લડવું નથી. આ વૈરાગ્ય ઉપર વયા ગયા અર્જુન. વિચારો, મૃત્યુ. અને વાસ્તવમાં બુદ્ધિમાન વ્યક્તિ છે જે વિચાર કરે કે આવતું જીવન જે છે એમાં મારે શું પ્રાપ્ત કરવું છે, તો એ અત્યારથી એવા કર્મને પ્રારંભ કરશે. માની લો અત્યારે કોઈ વ્યક્તિ ભોગોને છોડી દે છે, બધી સુખ સુવિધાઓનો ત્યાગ કરી દે છે, ભજનમાં લાગી જાય છે. શું કામ? ભવિષ્ય ઉજ્જવળ બને, એટલે મૃત્યુ પછી જે બીજું જીવન છે એમાં એ સુખ પ્રાપ્ત કરી શકે. એટલે તો અર્જુન વિચાર કરે છે કે સ્વજનોને મારીને પાપ લેવું એના કરતાં બેટર છે. ભલે ને એ મારી નાખે તો લોસ શું છે? અહીંયા જો મૃત્યુ પ્રાપ્ત કરીશ તોય મારી તો સદગતિ થવાની છે, મારા માટે તો એ સારું છે, નેક્સ્ટ જીવન મને સારું પ્રાપ્ત થશે. આ જ્ઞાનીઓનો વિચાર છે, બુદ્ધિમાન વ્યક્તિઓનો વિચાર છે. બાકી જે લોકો આ સંસારમાં જ આટા મારે છે એને કોઈ મતલબ જ નથી. કાંઈ પણ કરે, કોઈને તમે કહો છો ભાઈ પાપ ન કરવું જોઈએ, કોણે જોયું છે કે મોજ કરવા દો? કે નથી, એ ફ્યુચરનો વિચાર નથી કરતા. બુદ્ધિમાન વ્યક્તિ જ મૃત્યુ પર્યંત વિચાર કરી શકે. અને ઘણા તો આજ માનતાય નથી કે મર્યા પછી કાંઈ હોય. એને કેમ સમજાવો તમે? એ કે મૃત્યુ પછી કાંઈ છે જ નહીં, આ પહેલું ને છેલ્લું આ જ છે, બસ જલસા કરો ને ભાઈ મરી જાઓ. તો આ તો કેટલા મોટા અજ્ઞાનમાં છે જુઓ તમે. પણ બુદ્ધિમાન વ્યક્તિનો વિચાર. અર્જુન એટલે કહે છે કે આ યુદ્ધ કરતાં મૃત્યુ વધારે બેટર છે. કેમ? કારણ કે નેક્સ્ટ જીવનમાં તો સુખી થઈ જશું. તો આપણે જ્યારે આપણા સ્વધર્મની સામે હોઈએ ત્યારે વિચાર કરવો જોઈએ કે સ્વધર્મ કોના માટે છે. આગળ ઉપર ગીતામાં ભગવાને વાત કરવી છે કે સ્વધર્મે નિધનમ શ્રેય, સ્વધર્મમાં મરવું પણ શ્રેયકર છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ, પણ પરધર્મ જે છે ને એ ભય ઉત્પન્ન કરવા વાળો છે. તો સ્વધર્મમાં મરવું શ્રેયકર છે. અર્જુને અહીંયા વિચાર કરે કે મરી જાવું કોઈ વાંધો નથી, પણ શું સ્વધર્મ આ 3 વસ્તુ માટે જ છે? વિજય, રાજ્ય અને સુખ નહીં, આત્માના સ્વધર્મ માટે લડવાનું છે. ભગવાન અર્જુનને શીખવાડે છે. ભગવાન એટલે નથી કહેતા કે અર્જુન તું ક્ષત્રિય છો તો તારું કર્તવ્ય છે લડવું એટલે લડે, એના માટે નથી તૈયાર કરતા. અર્જુનને વાસ્તવિક સ્વધર્મ બાજુ લઈ જઈ રહ્યા છે ભગવાન. અને વાસ્તવિક સ્વધર્મ શું છે? આત્માનો સ્વધર્મ છે એટલે તારે લડવાનું છે. અને આત્માનો સ્વધર્મ છે કૃષ્ણની પ્રસન્નતા. ભગવાન શેમાં પ્રસન્ન છે એ કામ કરવાનું છે. આ આપણો સ્વધર્મ છે વૈષ્ણવોનો, અથવા આત્માના સ્તરેથી જે જોવે છે પ્રેમયુક્ત દ્રષ્ટિથી, એનો સ્વધર્મ છે ભગવાનની પ્રસન્નતા. તો અર્જુન યુદ્ધ કરે એમાં કૃષ્ણ પ્રસન્ન છે, એટલે અર્જુનનો વાસ્તવિક સ્વધર્મ શું છે?
યુદ્ધ કરવાનો, કારણ કે કૃષ્ણની ઈચ્છા છે અને કૃષ્ણ એનાથી પ્રસન્ન થવાના છે, એટલે અર્જુનને લડવાનું છે. આ વાસ્તવિક સ્વધર્મની વ્યાખ્યા છે. આપણે હજી સ્વધર્મને વર્ણાશ્રમના લેવલ પર જોઈએ છીએ કે હવે આપણે ક્ષત્રિય છીએ તો તલવાર હોવી જોઈએ, બ્રાહ્મણ છીએ તો વેદ હોવા જ જોઈએ. હા, એ જે શરીરના ધર્મ, વર્ણાશ્રમ ધર્મ એ શરીરનો ધર્મ છે. તો ઠીક છે, શરીરના સ્વધર્મ જે છે એ તો કરે છે સંસારમાં લોકો. આત્માનો સ્વધર્મ શું છે? કૃષ્ણની પ્રસન્નતા. આપણે આપણી સેવા દ્વારા કૃષ્ણને પ્રસન્ન કરવાના છે. તો યુદ્ધ કરવું એ કૃષ્ણની સેવા છે. અર્જુન માટે એનો સ્વધર્મ છે. એટલા માટે અહીંયા બે વસ્તુની ચર્ચા આપણે સમજવાની છે. એક શબ્દ જે અર્જુને પ્રયોગ કર્યો છે, શ્રેય. જો મનુષ્યના કાર્ય આ જગતમાં બે પ્રકારના હોય, એક છે શ્રેયસ અને બીજા છે પ્રેયસ. શ્રેય અને પ્રેય. અચ્છા, શ્રેય જે છે એ સાત્વિક છે, સત્વગુણમાં જે કર્મ થશે એ શ્રેય છે, અને પ્રેય જે છે એ રાજસિક કર્મ છે. તો પ્રેય જે છે એ શરૂમાં અમૃત જેવું લાગે, પ્રેય, અને અંતમાં વિષ તુલ્ય હોય. પશુઓ જે છે ને એ મોટા ભાગે પ્રેયમાં છે, એમાં શ્રેયની કોઈ એ ફીચર્સ જ નથી શ્રેયનું. એમાં પશુઓની અંદર પ્રેય તાત્કાલિક સુખ, તત્કાલમાં જે સુખ મળી જાય છે એને કહેવામાં આવે છે પ્રેય. શરીરના સુખો, રાજસિક સુખ, રજોગુણી વસ્તુ. શરૂઆત અમૃત જેવી છે એની, પણ એનો અંત કેવો છે? વિષ સમાન છે. સમજી શકો આને? કોઈ ઉદાહરણ પ્રેયરનું? હા, લગ્ન કરે એ છે, લગ્ન કરે તો સુખ લાગે, પછી દુઃખ છે. તો પરફેક્ટ ઉદાહરણ લાવ્યા ત્યાગીજી તમે. પાકું જ બંધ બેસતું છે. હું તો પશુઓમાં કહેતો હતો જોવાનું. આ મનુષ્યોમાં પ્રેય તો ઈ છે, કોઈ કામનાઓ લઈ લેજો. અચ્છા, પશુઓની અંદર જુઓ તમે કે કોઈ પશુ છે, જેમ કે ઊંટ કાંટા ખાય છે, તો એને સ્ટાર્ટિંગ કેવું લાગે છે? સારું લાગે છે. અને પછી એ જીભ કપાવવાની પીડા છે, દુઃખ છે. આ સેમ સ્થિતિ છે પ્રેયમાં. રાજસિક સુખ ભોગ જે છે પશુઓમાં જોવા મળે ખાસ. પણ શ્રેય જે છે એ શરૂમાં વિષ જેવું છે, સ્ટાર્ટિંગ વિષ, અને એનો એન્ડ શું છે? અમૃત. ભજન શરૂ કરો ને એટલે બહુ કઠણ લાગે, એમ થાય આમ પર્વત ચડવાનો હોય ને એવું લાગે સીધો. શરૂમાં માળા કરવી, ક્યારેક ક્યારેક મંગળ આરતી હાટું વહેલા ઉઠવું, પ્રવચનમાં ક્યારેક ક્યારેક વધારે બેસી જવું, કેટલું અઘરું લાગે? લાગે ને? પણ પછી રાગે પડી જાય, પછી વાંધો નથી હે ને? પછી શ્રેય, પછી લાગે કે આ કલ્યાણ કરવા વાળું છે, આ સારું છે. તો વાસ્તવમાં લાંબા સમયે જેનું પરિણામ પ્રાપ્ત થાય છે શ્રેય છે. આજે જે સુખ ભોગ આપણે લઈ રહ્યા છીએ, તો વર્તમાન સુખ ભોગમાં એવું લાગે કે આમાં બહુ આનંદ છે, બહુ મજા આવે એવું છે, પણ અંતે મૃત્યુ પછી એનું પરિણામ શું છે? જ્યારે દંડ મળે છે નરક લોકમાં અથવા પશુના રૂપમાં, તો એ વિષતુલ્ય થઈ જાય છે ને. તો અર્જુન જોવે છે કે જીવિત અવસ્થામાં કે મૃત્યુ પછી પણ મને આમાં કોઈ શ્રેય દેખાતું નથી. આ યુદ્ધરૂપી જે કર્તવ્ય છે, જો હું જીવતો રહું તો પણ આમાં કોઈ શ્રેય નથી, અને મૃત્યુ થઈ જાય તો પણ આમાં મને કોઈ શ્રેય દેખાતું નથી, આમાં કોઈ કલ્યાણ નથી. અને માનવ બુદ્ધિમાં એ વિચાર હોવો જોઈએ કે આગળના જીવનમાં આપણું શ્રેય હશે કે નહીં. આ વિચાર આપણે કરવાનો. અર્જુન કરે છે. ભોગ વિલાસમાં પડેલા વ્યક્તિને ક્યારેય શ્રેયનો વિચાર આવે નહીં.
ભોગમાં પડેલો છે એણે કોઈ દી વિચાર્યું છે કે અહીંયા આટલા જલસા કરવી છે ભાઈ, નરકમાં કેવો પ્રોબ્લેમ થવાનો છે? એ વિચાર કરે? નહીં કરે. ભોગમાં પડેલા વ્યક્તિને ક્યારેય પોતાના આત્મકલ્યાણનો વિચાર આવતો નથી. અને આ વાસ્તવિકતા છે. એ શું કરે છે તો કે જે બધા લોકો કરે એ રિપીટ ચલાવ્યા કરો. અચ્છા, બધા લોકો શું કરે છે? બોલે જન્મે, ધંધો શીખે, કમાય, થોડુંક વાપરે ને પછી મરી જાય. આ એક નોર્મલ રૂટીન છે બધાનું. પણ વાસ્તવમાં જે પોતાનું શ્રેય ચાહે છે એ જોવે કે આ ઘેટા ચાલમાં જવાની જરૂર નથી. જીવન આનાથી કંઈક ડિફરન્ટ છે, કંઈક અલગ કરવું પડશે. તો એ વ્યક્તિ વિચાર કરે. એક વ્યક્તિ હતો, એ નાવમાં બેહીને કંઈક જતો હતો. તો નાવમાં બેહીને જતો હતો, એમાં થયું એવું કે નાવ તૂટી ગઈ. વાવાઝોડું આવ્યું, નાવ તૂટી ગઈ અને દરિયામાં ડૂબતા ડૂબતા એક ટાપુ ઉપર પહોંચી ગયો. ટાપુ ઉપર પહોંચ્યો ને એટલે એ જે ટાપુ ઉપર લોકો હતા ને એણે સ્વાગત કર્યું. ઓહો, આવો આવો મહારાજ, આવો, મોસ્ટ વેલકમ. કેમ? તમે અમારા રાજા છો. એ એટલે કે આ ખરું છે. એ કે નાવ તૂટી, હમણાં મરી જવાનો હતો ને અચાનક રાજા બનાવી દીધો. સારું છે. તો રાજા બન્યો, 2 મહિના ગયા. ત્યાં કોઈક બુદ્ધિશાળી માણસ હતો, એને પૂછ્યું, એ કે મને કેમ રાજા બનાવ્યો તમે? એ કે અમારા પૂર્વજો કઈ ગયા છે, આ દિશામાંથી જે આવે ને એને રાજા બનાવવાનો. અને અમારી અહીં સિસ્ટમ છે કે જે રાજા બને ને 1 વર્ષનો ટાઈમ હોય એની પાસે, 1 વર્ષ. અને 1 વર્ષ પછી શું કરો એનું? એ કે જો સામે બીજો દ્વીપ દેખાય એને પછી ત્યાં ફેંકી દઈએ કે અમે 1 વર્ષ જે તમે રાજા છો અહીં તમારો જ ઓર્ડર હાલે, પણ 1 વર્ષ પછી તમને ત્યાં ફેંકી દેવામાં આવશે. તો એ લોકો કે મને ફેંકી દેવા? કે તમારે 10 મહિના બાકી છે, કે 2 વયા ગયા, તમે 10 મહિના જ છો આયા. તો કેમ? એ કે હમણાં જ રાજાને ફેંક્યો હતો એટલે નવો રાજા હતો નહીં, એ તમે આવ્યા એ દિશામાંથી, તમને બેહાડ્યા. તો એટલે વિચાર કર્યું કે આ તો અદ્ભુત. એ કે તો હું રાજા છું અહીંયા, ત્યાં સુધી મારો જ ઓર્ડર હાલે, તમારો જ હાલે. તમે રાજા છો ને, જે કયો એ થાય. સારું, બીજા દિવસે મીટિંગ બોલાવી. બધાને કીધું આ દ્વીપમાં જેટલું ધન છે ને એ ઓલા દ્વીપમાં શિફ્ટ કરો. બધું અહીંથી શિફ્ટ કરો. ત્યાં મજૂરો મોકલ્યા, મહેલ બનાવો, ત્યાં નવા મકાનો બનાવો, આખું નગર બનાવી નાખ્યું 10 મહિનામાં. અને 10 મહિના પૂરા થયા ને પછી કીધું હવે મને ફેંકો ન્યાય. તો ઓલા કે તમને ફેંકી દઉં, અહીં શું વધશે? એ ભાઈ તો એ બધી પ્રજાને લઈને એ રાજા ત્યાં શિફ્ટ થઈ ગયો. આ દ્વીપનો નિયમ હતો ને, એ નવા દ્વીપમાં તો નિયમ નથી. તો એણે બુદ્ધિ વાપરી અને ત્યાં પહોંચી ગયો અને હંમેશા માટે સુખી થઈ ગયો. હવે એને વર્ષની ટાઈમ લિમિટ નથી, એ હંમેશા માટે, હવે એની ઈચ્છા જ હાલશે ત્યાં. તો આપણું જીવન જે છે ને એ પણ આ 10 મહિનાની અવધિ જેવું છે. 2 મહિના એટલે કે આપણે આ સંસારમાં આવ્યા, આ જગતમાં સેટ થયા, એ ટાઈમ ગયો આપણો એટલો. અને પછી આપણને સૂઝ્યું કે હવે આવ્યા જ છે પણ કેટલા ટાઈમ સુધી છીએ અહીં. તો આમ મિનિમમ આપણને તે કહીને જ મોકલ્યા છે અહીંયા કે ભાઈ તમે 100 વર્ષ આવો અહીંયા, સીધા હાલો તો, નગર ક્યારે ઉકલી જાવ એનું નક્કી નહીં. 100 વર્ષનો ટાઈમ છે નહીં, 20મા વર્ષે આપણને ખબર પડે શું કરવાનું. કારણ કે ભલે એ દ્વીપમાં રાજા, એમ આપણે આ જગતમાં રાજા બન્યા, એક ઘરના, એક પરિવારના આપણે રાજા બન્યા. રાજા ક્યાં સુધી? સમય લિમિટ છે ત્યાં સુધી. પછી મૃત્યુ આવશે એટલે ફેંકવામાં આવશે, અહીંથી ભાગો. આ ઈ દ્વીપ છે જ્યાં આપણે બધા ઉતર્યા છીએ ને, અને આપણને બધાને એક દિવસ અહીંથી ફેંકવાના છે. ક્યાં ફેંકશે ખબર નથી, અહીંથી ફેંકશે. અહીંયા પરમેનન્ટ નથી આપણે. હવે વિચાર એ કરવાનો છે, તો અહીંનું રાજ્ય ડેવલપ કરવામાં ટાઈમ બગાડવાનો છે કે જ્યાં ફેંકાવાના છે ત્યાં ડેવલપમેન્ટ કરવાનો છે? વાત સમજાય છે? તો જે વિચાર કરે છે, અત્યાર સુધી કેટલાય રાજાઓ આવ્યા, બધા 1 વર્ષ સુખ ભોગ્યું, પછી નાખી દીધા, ની જંગલમાં મરી ગયા. ને આ પહેલો એવો બુદ્ધિમાન વ્યક્તિ આવ્યો કે એણે વિચાર કર્યો કે નાનો ઉપાય કરવો પડશે. કે જુઓ, અનંત પેઢીઓથી જોતા આવ્યા કે આપણા પરિવારના લોકો, આપણી પરંપરાના લોકો કેટલા કાળના પ્રવાહમાં વયા ગયા છે, કેટલા લોકો ખોવાણા. તોય કોઈએ વિચાર ન કર્યો કે હારું આમાંથી નીકળવું પડશે, આ સિસ્ટમમાંથી બહાર.
નીકળવું પડે. આપણા દાદા ગયા, એના દાદા ગયા, એના દાદા, બધું આખી પેઢીઓ વહી ગઈ પાછળની ભાઈ. આમાં નામાં બધા એ સેમ જ કામ કર્યું. સંસારમાં આવ્યા, ડેવલપમેન્ટ કર્યું, મરી ગયા. બીજા આવ્યા, એને ડેવલપમેન્ટ કર્યું, પાછા મરી ગયા. પણ બહુ ઓછા લોકો એવા હતા જેણે નક્કી કર્યું ડેવલપમેન્ટ અહીંયા કરવાનું નથી, જ્યાં જવાનું છે ત્યાંનું કરો. એ સાધુઓ કરે છે, એ સંતો કરે છે. એને ખબર છે કે આપણે અહીંયા પરમેનન્ટ નથી, અહીં હું કામ માથાકૂટ કરવી. તમને ખબર જ હોય કે સુરતમાં આપણે 10 વર્ષ રહેવાનું છે, પછી અહીં ઘરનું મકાન લ્યો તમે. તમને ખબર છે કે 10 વર્ષ પછી આપણે ગામડે જવાનું છે, ત્યાં લેહો કે અહીં લેહો? તો જ્યાં રહેવાનું છે ત્યાં જ ડેવલપમેન્ટ કરશું ને. તો જ્યાં જવું છે એનું ડેવલપમેન્ટ આપણે કરવાનું છે. અને આપણો જેમ ટાઈમ અહીં પૂરો થાય ને એ આપણને ધક્કા મારીને અહીંથી કાઢવામાં આવશે. તો મનુષ્ય જીવન જે છે ને એ આ શ્રેયને જાણવા માટે છે. શ્રેયનું સીધું ગુજરાતી છે આત્મકલ્યાણ. આપણા પોતાનો લાભ શેમાં છે, આના માટે આ જીવન મળ્યું છે. અને આપણે શું કરીએ છીએ? ઓલા રાજાની જેમ આવી તો ગયા અહીંયા, પણ પછી એમ થયું ઠીક આપણો દ્વીપ છે ને, આપણું છે ને, બધું ડેવલપમેન્ટ અહીં ચાલુ કર્યું. કોઈને પૂછ્યું જ નહીં કેટલો ટાઈમ છે અહીંયા. કોઈ ભક્તને, કોઈ સાધુને મળો તો એને તો એ સમજાવશે ને કે આ જીવનમાં કેટલું એચિવમેન્ટ છે આપણી પાસે. તો એને 10 મહિનાનો ટાઈમ હતો, એવો કંઈક ટાઈમ આપણી પાસે છે થોડો. અને જે ટાઈમ પછી આપણને ત્યાંથી ઉપાડવામાં આવશે, ફેંકવામાં આવશે. અને પછી જો આપણે ડેવલપમેન્ટ નહીં કર્યું હોય, કાંઈ આશ્રય નહીં જાણ્યા હોય, તો ત્યાં જઈને શું કરશું? જેમ ઓલા રાજાઓ, આ રાજાની પહેલા જે રાજાઓ ગયા એણે શું કર્યું? ત્યાં બધા જંગલમાં ભટક્યા ને એમાં પાછા મરી ગયા ને. પણ આને બુદ્ધિ દોડાવી. એમ વાસ્તવમાં બુદ્ધિમાન વ્યક્તિ આ જગતમાં એ છે જે પોતાના શ્રેયને જાણે છે. અર્જુના નથી જાણતા અત્યારે, એટલે એ પોતાના શ્રેયના વિષયમાં પ્રશ્ન કરે છે. અને જો ભગવદ્ ગીતામાં શબ્દ ઘણી જગ્યાએ આવ્યો છે. તમે જો ડેઈલી ભગવદ્ ગીતા વાંચતા હશો તો તમને ખબર હશે. 2 અધ્યાયના 7 નંબર શ્લોકમાં અર્જુન કહે છે, યત શ્રેય સ્યાન નિશ્ચિતમ બ્રહિતન્મે શિષ્યસ્તેહમ શાદી મામ ત્વામ પ્રપન્નમ. અર્જુન કહે છે યત શ્રેય, એ કૃષ્ણ તમે ગુરુ છો, હું તમારો શિષ્ય છું, અને એટલા માટે તમે બતાવો કે મારું શ્રેય શેમાં છે. 2 અધ્યાયના 7 નંબર શ્લોકમાં અર્જુન પૂછે. એની વાત પાછી 3 અધ્યાયના 2 શ્લોકમાં પૂછી. તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમ આપનોયામ. મારા માટે સૌથી વધારે શ્રેયકર શું છે? આ પ્રશ્ન 3 અધ્યાયના 2 શ્લોકમાં પૂછ્યો. 5મા અધ્યાયના 1લા શ્લોકમાં પૂછ્યો. યત શ્રેય એતયોરેકમ તન્મય બ્રૂહિ સુનિશ્ચિતમ. તમે બતાવ્યા આજે 2 માર્ગ, સાંખ્ય અને કર્મ. બતાવો આમાંથી મારા માટે શ્રેય કરવા વાળો માર્ગ કયો છે? આ શબ્દ બહુ વાર આવ્યો છે ગીતામાં, કારણ કે આ મૂળ છે મનુષ્ય જીવનનું શ્રેય. એક મધ્વ સંપ્રદાયના જે આચાર્ય છે, પેજાવર મઠના જે સંન્યાસી છે, આ શ્લોકની વ્યાખ્યામાં એમણે બહુ સુંદર વાત કરી કે જીવનું શ્રેય શું છે આ જાણવું હોય તો એક ઉદાહરણથી સમજી લ્યો કે માછલી માટે પાણી જેમ શ્રેયકર છે, એમાં સંસારના જીવો માટે ભક્તિ જ શ્રેયકર છે, બીજું કાંઈ નથી. પછી તમે પાણી કરતાં વધારે સારું મોંઘું, હાલો જ્યુસના તળાવમાં નાખો તમે માછલીને કે ભાઈ તું પાણીમાં ખારા પાણી મીઠા પાણી મૂકા માટા મારે, સ્ટ્રોબેરી જ્યુસ વાળું આપીએ તને તળાવ, માછલી રે. તમે કહો પાણી 20 રૂપિયા લીટર છે, આ જ્યુસ 100 રૂપિયા લીટર નથી આવતું, 100 રૂપિયાનો 1 ગ્લાસ આવે, આટલું મોંઘું છે. ગમે એટલું મોંઘું હોય માછલી નહીં ભાવે. એનું શ્રેય પાણીમાં છે, એમ જીવનું શ્રેય ભક્તિમાં છે. શ્રીમદ ભાગવતમ 10મ સ્કંદ અધ્યાય 14 ચોથો શ્લોક બ્રહ્માજી કહે છે, શ્રેય શ્રુતિમ ભક્તિમ ઉદસ્યતે વિભો. જીવ માટે પરમ શ્રેય યદી કોઈ છે તો એ ભગવાન કૃષ્ણની ભક્તિ છે. અને એના માટે ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ શું આપ્યું છે કે ધાન જે છે, ધાન સમજો છો ને, ચોખા, ચોખા ઉપર જ્યારે કવર લાગેલું હોય એને શું કહેવાય?
અરે ભાઈ, કમોદ એટલે ચોખા થાય, પણ એ ચોખાનો દાણો જ્યારે ઉપર કવર હોય એનું એને શું કહો છો? હે? એ ઘઉંના દાણા ઉપર હોય એને જવું કહેવાય. અરે હું એ ફોતરાનું ના ફોતરું સમજી લો, ફોતરું સમજો છો ને ઉપરનું? હા યાર, સૌરાષ્ટ્રમાંથી આવ્યા સમજતા નથી તમે તો. પણ ધાન જોયું ને તમે, ખાલી ભાત જ જોયા ચોખા. કોઈ દી ઈ ફોતરા હારે ભાત જોયા જ તમે? તો એ ખબર હોય ને શું છે. એ બધું જવા દો. એને જ્યારે એ દાણો છૂટો પાડવો હોય તો શું કરે? એનું ખળું લેવું પડે. ખળું સમજો છો ને? ધોકાવે ત્યાં એને પછી એક જગ્યામાં રાખીને, અને એમાંથી પછી ફોતરા છૂટા પડે ને દાણો છૂટો પડી જાય. પછી દાણા લઈને ખેડૂત ઘરે આવે, એ ડાંગર લઈને વ્યવા, એને ધાન કહે છે. ધાન આવી ગયું. હવે જે ફોફા જે ખાલી પડ્યા છે એને કોઈ ધોકાવે, એમાંથી શું નીકળે? કાંઈ ન નીકળે. એને શ્રીમદ ભાગવતમ કહે છે શ્રમ એ વહી કેવલમ. આ જગતમાં બીજી જેટલી પ્રવૃત્તિ માટે ટાઈમ જે જઈ રહ્યો છે ને, ઈ ફોફાને ધોકાવા જેવું છે. એમાં જ કાંઈ નીકળવાનું નથી, બધું ટાઈમ વેસ્ટ છે. અસલી કર્મ શું છે? કૃષ્ણને પ્રસન્ન કેવી રીતે કરીએ કઈ, આ બ્રહ્માજી કહે છે. અને બીજું એક ઉદાહરણ આપ્યું કે પાણીને મથવાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી. ઓલું વલણો લઈને બેસી જાવ પાણી મથવા માટે, માખણ નીકળે ક્યારે? 1000 વર્ષ મંથન કરો તોય ન નીકળે, છે જ નહીં. એમાં સંસારનું કોઈ પણ કર્મ ત્યારે જ સાર્થક છે જ્યારે એ કર્મ સાથે ભક્તિ જોડાયેલી છે. ભક્તિ જ્યારે કનેક્ટ થાય એ કર્મ સાથે, તો એ કર્મની વેલ્યુ છે. ચોખાનો દાણો જે છે ને, એ જ્યારે એમાં હોય ને ત્યારે એ ફોફાની વેલ્યુ હોય, અને દાણો નીકળી ગયા પછી એની કોઈ કિંમત નથી. એમ જગતમાં ગમે એટલું કર્મ કોઈ સારું લાગતું હોય, આજે આપણે આખા ગામના જ ગુણગાન કરતા હોય ને, ઓલા આટલું સારું કર્યું ને, ઓલો આટલું સારું કરે, ઓલો આમ કરે, પણ એ કર્મની કોઈ વેલ્યુ નથી જ્યાં સુધી ભગવાન સાથે એ કર્મનો સંબંધ નથી, અર્થાત ભક્તિથી. તો ભક્તિ વગર બધું નકામું છે. સ્વામી તુલસીદાસજી કીધું કે ભક્તિ બિન સોનર કહેશે. જેનામાં ભક્તિ નથી આવો માણસ કેવો છે? લવણ બિના બહુ વ્યંજન જૈસે. મીઠા વગરના 56 ભોગ હોય તો શું કામના છે? આઈટમ 56 બનાવીશ તમે, દેખાય બહુ સારી છે, પણ ખાવ તે ખબર મીઠું નથી આમાં. કેવું લાગે? કોઈ બહુ સુંદર સ્ત્રી હોય, ખૂબ સુશોભિત થઈ હોય, ખૂબ આભૂષણ ધારણ કર્યા હોય, અને પછી ખબર પડે કે આટો ઓછો થઈ. કોઈ લગ્ન કરે? નહીં કરે. એમ દુનિયામાં જેટલા પણ યોગ છે, જેટલા પણ કર્મ છે, જેટલા પણ ધર્મ છે, આ બધામાં જ્યાં સુધી ભક્તિ નથી ત્યાં સુધી કર્મોની, એ ધર્મોની કોઈ વેલ્યુ નથી. આ બ્રહ્માજી કહે છે. અને એટલા માટે ભક્તિ જે છે ને, એ દહીંની સમાન છે. દહીંને થોડું એવું તમે મથો, માખણ નીકળશે. થોડો સમય તમે એનું મંથન કરો તો એમાંથી માખણ નીકળે. એમ થોડી એવી કરેલી ભક્તિ પણ ભગવાનને એ જીવ પ્રતિ આકર્ષિત કરી લે છે. થોડું એવું ભજન કોઈ કરે તો ભગવાન આકર્ષિત થઈ જાય છે એવા જીવથી. અને એટલા માટે અર્જુન આ શ્લોકમાં કૃષ્ણ શબ્દ પ્રયોગ કરે છે. ભગવાનને સંબોધન શું આપ્યું છે? કૃષ્ણ. તો જેવી રીતે થોડું એવું ભજન ભગવાનને આકર્ષિત કરી લે છે, કારણ કે એનું નામ જ છે કૃષ્ણ. કૃષ્ણનો અર્થ છે સર્વોચ્ચ, અણમ અને આનંદ. સર્વોચ્ચ આનંદ જે છે એ છે કૃષ્ણ. કોઈ વ્યક્તિ પૂછે કે કૃષ્ણને પ્રસન્ન શું કામ કરવાના, એની ભક્તિ શું કામ કરવાની? કારણ કે સુપ્રીમ હેપીનેસ, પરમ આનંદ જે છે ને એ ભગવાન કૃષ્ણ છે. તો અર્જુન કહે છે કે તમારું નામ કૃષ્ણ છે, કૃષ્ણનો અર્થ છે સર્વોચ્ચ આનંદ જે પ્રદાન કરે છે એ, તો મને આ ઘોર કર્મમાં શું કામ લગાવો તમે? તમારું નામ કૃષ્ણ છે, તમે સર્વોચ્ચ આનંદ આપો છો, અને મને બાંધવામાં લગાડો. મને આમાં કોઈ આનંદ મળવાનો નથી. પણ આગળ ભગવાન કહેશે કે તે જે નામ લીધું છે ને કૃષ્ણ, એમાં અસલી આનંદ છે. અને એટલા માટે વારંવાર તમને કહેવાય જપ કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એના નામમાં આનંદ છે, કૃષ્ણની વાણીમાં આનંદ છે. એની વાણી શું છે? ભગવદ્ ગીતા.
આમાં આનંદ છે, પણ અજ્ઞાનયુક્ત દ્રષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ આનંદ દેખાવાનો નથી. અર્જુનને અત્યારે લાગે છે આમાં આનંદ છે, તમે યુદ્ધમાં મને લગાડો છો, આનંદ છે કોઈ નહીં. પણ ભગવાન જે છે ને વાણી દ્વારા આનંદ આપી રહ્યા છે, અને અર્જુન જ્યારે વાણીને પોતાના કર્મમાં સાર્થક કરશે ત્યારે અર્જુનને પણ આનંદ પ્રાપ્ત થશે. તો જે વાણીમાં આનંદ ભગવાનને આપ્યો છે ને જ્યારે કર્મમાં લાગે ત્યારે જીવ અસલી આનંદ પ્રાપ્ત કરે છે. ભક્ત જ્યારે ભક્તિ કરે અને ભક્તિમાં આનંદિત થાય એટલે એને જોઈને ભગવાન આનંદિત થાય. તો તમારા મનમાં એક પ્રશ્ન થશે કે ભાઈ ભગવાન તો બધા આનંદનો સ્ત્રોત છે, આનંદનું સ્વરૂપ છે ભગવાન, તો ભાઈ ભક્તને જોઈને કેમ પ્રસન્ન થાય? એને કઈ ઘટે છે આનંદ? નહીં, કમી નથી. પણ ભગવાન જ્યારે જોવે કે મારો ભક્ત મારું ભજન કરીને આટલો આનંદિત છે, મારી ભક્તિમાં આટલો ખુશ છે, તો ભગવાન એને જોઈને ખુશ થઈ જાય. આ ભગવાનનો આનંદ છે. એટલે આપણે જ્યારે ભક્તિ કરીએ ને તો આનંદમાં હોવા જોઈએ. આ જોઈએ કહો ગુરુવારના પ્રવચનમાં આવ્યો છે અને મોઢું લટકાવીને બેઠો હોય ઉદાસ, ભગવાનને એને જોઈને કે કેટલો દુઃખી છે બિચારો, એમ ભગવાન દુઃખી થઈ જાય. ભક્તિ કરતા જ્યારે ભક્ત આનંદ પ્રાપ્ત કરે ને એ ભક્તને આનંદિત જોઈને ભગવાનને આનંદ થાય છે. આ એક કારણ છે ભગવાનને પ્રસન્ન કરવાનું. તો આપણે તે ઉત્સાહી રહેવું જોઈએ, પ્રસન્ન. આ દિવેલ પી ગયેલા મોઢાથી ભગવાન નહીં પ્રસન્ન થાય, હે ને? ગમે સિરિયસ, એટલા બધા હું સિરિયસ છો ભાઈ દુનિયામાં, હે ને? આપણી ઉપર એવું કાંઈ ટેન્શન નથી, એટલું બધું ગંભીર હું કામ રહેવાનું છે? હે, કૃષ્ણ આનંદ સ્વરૂપ છે, તો એની ભક્તિ કરીએ છીએ તો આપણી અંદર આનંદ હોવો જોઈએ કે નહીં? હે, એટલે બહુ અમુક એવું એટલા બધા સિરિયસ થઈ જાય ને તો આપણને વિચાર આવે કે ભગવાન જોઈ જાય ને તો વરદાન આપી દે તથાસ્તુ, કાયમ સિરિયસ થઈ જાઓ. એટલે એટલું બધું સિરિયસ રહેવાનું નહીં, આનંદમાં રહેવાનું છે. ભક્તિમાં સિરિયસ રહેવાનો અર્થ છે તત્પર રહેવું જોઈએ સાધન કરવા માટે. અને જે સાધન કરીએ છીએ તો એમાં આનંદ આવવો જોઈએ. તો આનંદ આવે તો મોઢા ઉપર દેખાય ને, ખુશ હોય. નગર એમ થાય કે માળા કરવામાં બળ પડતું લાગે, હે ને? એટલો બધો ઉદાસ કેમ થઈ ગયો ભાઈ? હે ને? તો આ બધું કાર્ય આનંદિત કરવા માટે છે, કારણ કે આપણો આનંદ એ ભગવાનનો આનંદ છે. તો આપણે જપથી આનંદિત રહેવાનું છે, આપણે કથાથી આનંદિત રહેવાનું છે, ભક્તોના સંગથી આનંદિત રહેવાનું છે. તો ભગવાન આ જોઈ રહ્યા છે, પણ અર્જુન આ જોતા નથી, અર્જુનને આ નથી દેખા. અને એટલા માટે યુદ્ધ નહીં કરવા માટે અર્જુન ઓર વધારે કારણો આપે છે. નેક્સ્ટ શ્લોકમાં તેની ચર્ચા આવતા ગુરુવારે કરશું. હજી યુદ્ધ નહીં કરવા માટે શું બીજા કારણો રજૂ કરે છે. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.